ગુડ મોર્નિંગ ગાઈસ. આજે છે તારીખ 4 માર્ચ અને આપણે રાત્રે પઠાનકોટથી જ્યારે ગઈકાલે નીકળ્યા હતા જમ્મુ સુધી આવ્યા હતા ને જમ્મુથી આપણે શ્રીનગર સુધી આવ્યા હતા. તો એ જમ્મુથી શ્રીનગરમાં બહુ વાર લાગી હતી કારણ કે વચ્ચે લેન્ડસ્લાઇડિંગ થયું હતું, વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો એટલે 2 કલાક અમારે લેટ થયું હતું ને અહીં રાત્રે અમે 2 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. અત્યારે 10 વાગ્યા જેટલો સમય થયો છે. અત્યારે આપણા માસ્ટર રેસિડેન્સી હોટલ છે ત્યાં આપણે સ્ટે કર્યો છે. અત્યારે સવારનો નાસ્તો કરીને મસ્ત બ્રેકફાસ્ટ કરીને આપણે શ્રીનગરના લોકલ સાઇટસીન જોવા માટે આજે નીકળવાના છીએ. તો અત્યારે અહીંથી આપણા વ્યૂ પણ જોઈ શકાય. આગળ કે બહુ હોટલ સારી છે અને હીટર છે, ગરમ પાણીની સુવિધા, અંદર ટોટલી વસ્તુ આખી મસ્ત રૂમ બધા કમ્પ્લીટ છે. આ રીતે આપણે જોઈએ તો કે અંદરનું સ્ટ્રક્ચર છે. અહીંયા નાસ્તામાં આપણે વ્યવસ્થા કરેલ છે આ રીતે. આજે નાસ્તામાં બ્રેડ છે, પૌવા છે, એ રીતનો બધો નાસ્તો છે. તો હવે આપણે આગળના વ્લોગમાં જોશું કે આજે આપણે ક્યાં ક્યાં લોકલ સાઇટસીન જોવા જવાના છીએ. નાસ્તામાં ગરમા ગરમ પૌવા સર્વ થઈ રહ્યા છે. હા બસ 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 બસ. માનસી અહીંયા ખાખરા પકડીને બેઠી છે. ખાખરા કયા કયા છે? મેથીના મસાલા ખાખરા ગુજરાતથી આવેલા છે. બ્રેડ જામ, બ્રેડ બટર, અચ્છા. ઓર ગરમા ગરમ ચાય. અત્યારે કાશ્મીર શ્રીનગરમાં તાપમાન છે -2 ડિગ્રી અને આ બધા સ્વેટર પહેર્યા વગરના બેઠા છે. -2 ડિગ્રી છે. અત્યારે આપણે હકીક આવી ગઈ છે, સાઇટસીન માટે જઈ છીએ. અત્યારે 11:30 જેવો સમય થયો છે ને અત્યારે જોઈ શકાય કે -2 ડિગ્રી અત્યારે ટેમ્પરેચર છે. એ દેખાશે નહીં પણ અત્યારે એટલું બહુ ઠંડી છે અત્યારે શ્રીનગરમાં. તો અત્યારે અમે અમારી હોટલથી શ્રીનગરના લોકલ સાઇટ સીન માટે આવેલા છીએ. તો સૌથી પહેલું પ્લેસ અમે લીધું છે પરીમહલનું. તો ત્યારે તેના માટે અમે અહીંયા ટિકિટ લીધી છે. અહીંયા ટિકિટ વિન્ડો છે અને પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે. તો હવે અમે અંદર એન્ટ્રી કરશું અને જોશું કે અંદર કેવું બધું વ્યૂ આવે છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે થોડો ઠંડીનો માહોલ છે. અત્યારે 12:15 જેવો સમય થયો છે અને તોય એવી ઠંડી છે. આજે સવારે 5 વાગે સ્નોફોલ થયો હતો અને અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કેવો સ્નો છે અને બધું પેલું વ્યૂ સરસ આવે છે. આ બાજુ જુઓ તમે, બરફ દેખાશે તમને. પરિમહલ થી અહીંયા આપણે અંદર બાજુથી વ્યૂ આવે છે. આ કેમેરા આવી છે. જોરદાર. ઠંડી પણ બહુ જ છે. આ પરિમલ ગાર્ડનની અંદરનો વ્યૂ છે. 30 રૂપિયા ટિકિટ છે અને અહીંયા કોઈને ફોટોગ્રાફી કરાવી હોય તો પણ અહીંયા આ રીતે અહીંયા કપડાં ને બધું છે, ફોટોગ્રાફી પણ કરાવી શકે. ये सब प्राइस वगैरह सब कुछ है यहाँ पे. કાશ્મીરમાં ગુજરાત જેવા રસિયા દેખાયો. ગુજરાત જેવો જ અળસિયા છે. વાહ, એગ્રીકલ્ચર હવે પાકા. મુગલ ગાર્ડન અત્યારે આપણે આવી ગયા છીએ. અહીંથી આ ટિકિટ છે. અહીંથી ટિકિટ લઈને અહીંથી આ એન્ટ્રી છે. અહીંયાથી આ ઉપર આપણે મુગલ ગાર્ડન અને અહીંયા શોપિંગના પોઈન્ટ પણ છે, ખાવા પીવાની વસ્તુ ને બધું. રાજન કેટલી ટિકિટ છે પર પર્સન? પર પર્સન અહીં મુગલ ગાર્ડનની 30 રૂપિયા ટિકિટ છે.
પરિમહલથી મુઘલ ગાર્ડન આવેલા છીએ. તો તમે જોઈ શકો છો મુઘલ ગાર્ડનનો જે આ ફ્લોરિકલ્ચર માટેનું આ સૌથી એનું સારામાં સારું ગાર્ડન છે. કે જે ફ્લોરિકલ્ચરનો કોર્સ કરતા હોય ને તો એને આ બધું આર્કિટેક્ટ કરવાનું ને એવું બધું આવતું હોય છે. તો તમે અત્યારે જોઈ શકો છો આ મુઘલ ગાર્ડન થી આપણા અંદરનો વ્યૂ. અહીંયા પણ ફોટોગ્રાફી જોરદાર આવે. મુઘલ ગાર્ડન આવ્યા છે, તેની સામે આ રીતે ખાવા પીવાની બધી વસ્તુઓ, શોપિંગ માટેની આખી નાની એવી સરસ સ્ટ્રીટ છે. આ છે એ મુઘલ ગાર્ડન છે અને તેની સામે જ છે એક્ઝેક્ટ નાસ્તા પાણી અને ખાવા પીવા માટે નાની એવી સ્ટ્રીટ છે. અત્યારે અમે કાશ્મીરની માર્કેટમાં અહીંયા આવેલા છીએ શ્રીનગરમાં. તો તમે જોઈ શકો છો આ ડ્રાય ફ્રૂટ્સની શોપ છે. તો ત્યાં આ કશ્મીરી લસણ છે કે જે આપણાથી અલગ જ પ્રકારનું છે. જો પણ સ્મેલ તો એવી જ આવે છે લસણ જેવી. અને આ બધા ડ્રાય ફ્રૂટ્સ છે, અખરોટ ને બધું, આખી શોપ જ ડ્રાય ફ્રૂટ્સની છે. ત્યારે આપણે હવે મુઘલ ગાર્ડનની વિઝિટે જવાના છીએ. પર પર્સન 30 રૂપિયા અહીંની પણ ટિકિટ છે. આ એન્ટ્રી પોઈન્ટ છે. અત્યારે આપણે મુઘલ ગાર્ડનમાં આવેલા છીએ અને ત્યાં પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે અને ચિલ્ડ્રન માટેની 15 રૂપિયા ટિકિટ છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ મુઘલ ગાર્ડન છે અને મુઘલ ગાર્ડનની એક ખાસિયત છે કે જે આખું ગાર્ડન હોય ને એમાંથી તમે બે પાર્ટમાં વચ્ચેથી જોવો ને તો બંને બાજુ સેમ જ પેલું બધું દેખાય તમને. જ્યાં ઝાડની લાઈન હોય તો સામેની બાજુ પણ ત્યાં જ હોય, એવી રીતે આખું બંને બાજુ તમને સેમ જ લાગશે. તો તમે જોઈ શકો. આ રીતે દેખાય બંને બાજુ. ઓરિજિનલ આપણે કટ મારી તો બંને બાજુ, આ બાજુ જે પણ ટૂંકમાં ઝાડ છે એ જ આ બાજુ ઝાડ હોય એ રીતે સેમ ટુ સેમ છે, જોઈ શકાય. ને અહીંયા નીચે પણ એ જ રીતે. ને આ સામે દાલ લેક છે. અત્યારે આ જે પહાડ છે અહીંયા બરફની ચાદર છવાયેલી છે. અત્યારે અમે શિકારા રાઇડિંગ કરતા હતા અને ત્યાંથી વચ્ચે તમને માર્કેટ જોવા માટે કોઈને ખરીદી કરવી હોય તો એના માટે તમને અહીંયા લાવવામાં આવે છે. તો અત્યારે છે ને જો આવી રીતે આ મીના બાજાર છે જે ફ્લોટિંગ માર્કેટ કહેવાય છે. તો એમાં છે ને આવી રીતે આવા બધા સ્વેટર હોય છે, પછી શોલ, જેકેટ બધું અહીંયા મળી રહે છે. બહારનો વ્યૂ આ રીતે આવે છે. આ અમારી શિકારા છે. હા
આ રીતે આખી શોપ છે. મિત્રો અત્યારે આપણે શિકારા રાઈડમાં બેસી ગયા છીએ અને આ આપણે પેકિંગમાં ઇંગ્લિશ જ હતું. બાકી કોઈ એમને પણ આવે તો અત્યારે અહીંયા આપણે ઘણા બધા શિકારા રાઈડ છે ને ઘણા બધા ઘાટ છે. એમાં 14 થી લઈને 16મા ઘાટ સુધીમાં જેટલા શિકારા છે એમાં તમે બેસશો તો એમાં જે આખું વ્યૂ છે એ સારો આવશે. આ બંને બાજુ માર્કેટ છે અને અહીંયા માર્કેટમાં પણ તમે લઈ શકો અને વચ્ચે વચ્ચે ખાવા પીવાની વસ્તુ છે, ગિફ્ટ આર્ટિકલ છે, એ રીતે ઘણી બધી આઈટમ વેચાવા માટે આવશે. તેમાં પણ તમે જોઈ શકાય કે આપણા પ્રાઇસમાં મળતો હોય તો આપણે લઈ શકાય. અત્યારે અમે શિકારા રાઈડ બતાવીને અહીંયા લાલ ચોકે આવ્યા છીએ કે બજાર કેવી છે ને અહીંયા શોપિંગ કરવી હતી, પણ અત્યારે આજે રામદાન છે તો એના માટે બધી શોપ વહેલા ક્લોઝ થવા માંડી છે એટલે આજે અમે શોપિંગ નહીં કરી શકીએ. તો આજે ખાલી અહીંયા વ્યૂ જોવા આવ્યા છે કે લાલ ચોક કેવો છે અને ત્યાંની માર્કેટ કેવી છે. અને અહીંયા એક આ ટાવર છે જેના લીધે એને લાલ ચોક કહે છે.